નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। ભુજની બીએમસીબીના કર્મચારી સાથે સાંઠગાંઠ કરી કચ્છનો વિજય માલ્યા 17 કરોડનું કૌભાંડ આચરી સેરોલિયન આફ્રિકા ભાગી ગયો। ફુલેકુ ફેરવનાર વિરુદ્ધ હાઈકોર્ટમાં કેસ દાખલ અને બીએમસીબી બેંક વિરુદ્ધ આરબીઆઈ અને ઈડીમાં ફરિયાદની તૈયારીઓને આખરી ઓપ અપાયો। જી હા દોસ્તો, આપે સાચું જ સાંભળ્યું છે કે કચ્છનો વિજય માલ્યા 17 કરોડથી વધારે રકમનું ફુલેકું ફેરવી આફ્રિકાના સેરોલિયન દેશમાં સ્થાયી થઈ ગયો છે। હાલ આખો મામલો કોર્ટમાં હોય વધુ વિગતો ઉજાગર થઈ શકે તેમ નથી, પરંતુ અમને જાણવા મળતી વિગતો મુજબ ભુજ તાલુકાના નારણપરના એક શખ્સ પોતાના સગા ભાઈ અને ભત્રીજાઓની સાથે વિશ્વાસઘાત કરી બેંકોમાં ખોટા ખાતા ખોલાવી ડુપ્લિકેટ પાન કાર્ડ અને ખોટા જીએસટી નંબર લઈ બીએમસીબી બેંકના કર્મચારી સાથે મિલીભગત કરી અંદાજિત 17 કરોડથી વધારે રકમનો ચૂનો ચોપડી ચૂક્યો છે અને આ બાબતે નારણપરના યુવા પાટીદાર અગ્રણી શ્રી ધીરેનભાઈ સેંગાણી દ્વારા માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાઈ હતી, પરંતુ યેન કેન પ્રકારે ફરિયાદ ફાઇલે ચડી ગઈ એટલે હાલ હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ છે। આખી મેટર જ્યુડિશિયલ હોય વધુ વિગતો થોડા દિવસમાં ઉજાગર થશે। હાલ તો આ પાટીદાર યુવાન દ્વારા આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરેલ છે અને ટૂંક સમયમાં બેંક વિરુદ્ધ પણ આરબીઆઈ અને ઈડીમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે। આવો સાંભળીએ ફરિયાદી યુવાન ધીરેન સેંગાણીના શબ્દોમાં। મારું નામ ધીરેન કાનજી સેંગાણી, ગામ નારણપર, પસાયતી। હાલે અમે નૈરુબીથી આવેલા ને નારણપરની અંદર રહીએ છીએ। અમારી સાથે ફ્રોડ કાકાએ કર્યો। કાકાનું નામ ચંદુલાલ રવજી સેંગાણી। પેઢી અમારી 2004થી ચાલુ થઈ ને બધી જગ્યાએ અલગ અલગ સાઈડોના કામ પતાવ્યા। અમારી પાસે 11 એક્સ્કાવેટર હતા ને બધું કામ કર્યું। અમારી પેઢીનું નામ પટેલ કન્સ્ટ્રક્શનની અંદર બાપુજી પાર્ટનરમાં, પણ કાકાએ એની અંદર કાંઈ ભાગીદારી ડીડ કે આ તે કાંઈ એમાં કરાવ્યું નહીં। બાપુજી ઘણી વખત કીધું કાંઈક હિસાબ કરો કે કંઈક મારું નામ નાખો, તો એને અલગ અલગ પેઢી ખોલી। કેઆરના નામની બાપુજીના ડાયરેક્ટર બનાવ્યા, સુશીલાના નામની મારી વાઈફને બનાવી, પુષ્પા તરીકે કાકીને બનાવ્યા, એમ અલગ અલગ પેઢી ખોલી। પણ એમની અંદર પૈસા બધા કાકા નાખે અને કાકા જ કાઢે। ખાતા ખોલાવ્યા એ જાણ બાર ખોલાવેલા, ઘરવાળાને કોઈને ખબર નથી। અત્યારે હું જ્યારે એ ખાતાને જોવા માંડ્યો ત્યારે પાન કાર્ડ બધાના લઈ અને ખાતા જોયા ત્યારે ખબર પડી કે આ બધા ખાતા આપણી જાણ બાર ખોલેલા છે અને બધા પૈસા એને જ રીતે ઉપાડેલા છે। ડોક્યુમેન્ટની અંદર એને જૂના ડોક્યુમેન્ટ બધા ઘરને આપે। ધારો કે રાશન કાર્ડની કોપી હોય એ જોઈને પાન કાર્ડને ડુપ્લિકેટ પાન કાર્ડ ખોટા બનાવ્યા। મારી વાઈફના પાન કાર્ડ ખોટા બનાવી અને ખાતા ખોલ્યા। ખાતા ખોલીને એની અંદરથી બધા ડોક્યુમેન્ટ ખોટા જ। આપણે તપાસ કરવા બેઠા તો બેંકવાળા પણ સપોર્ટ ના આપે। એને કીધું કે તમારા કાકાને મળો। કાકાને કહી તો કે બેંક જૂનું થઈ ગયું ના આપે। અને બધું સ્ટેટમેન્ટ મળ્યા પછી અબાઉટ 17 કરોડનો ફ્રોડ બીએમસીબી બેંકમાંથી થયેલો। એમાં લેતી દેતી બધા કાકા, એની અંદર બધાના નંબર કાકાના, એટલે કોઈ પણ પેમેન્ટ આવે એટલે કોઈને ખબર ન પડે, કાકાની જ હેન્ડલિંગ કરે। કાકા પોતે પોતાના હાથેથી સાઇન કરી અને પેમેન્ટ કરતા અને પૈસા નાખતા અને પૈસા કાઢતા। ઇવન આપણી જાણ બહાર આપણે ચેકબુક પણ બેંક ઇસ્યુ કરેલી છે, એની અંદર આપણે ખ્યાલ પણ નથી કે કોને એ ચેકબુક ઇસ્યુ કરી, એવું કોઈ રજીસ્ટર આપણે બેંક આપણે બતાવતી નથી। જૂનું થઈ ગયું એ રીતનું કરે છે। પણ આપણે આ છેલ્લે 1 વર્ષની આ દોડધામની અંદર બધું આ જાણવા મળ્યું કે આ ફ્રોડ સ્ટાર્ટિંગમાં બીએમસીબી બેંકમાંથી થયેલો। પહેલો અમે ફોન કર્યો અમારી હોમ બ્રાન્ચની અંદર। હોમ બ્રાન્ચ કે આવું અમે ગયા, ત્યાંથી મને 2 પિક્ચર દેવામાં આવ્યા અને ત્યાંથી હોમ બ્રાન્ચવાળાએ કીધું કે હોસ્પિટલ રોડ ઉપર જાઓ। હોસ્પિટલ રોડ ઉપર ગયા કે પનીશભાઈને મળો। પનીશભાઈને ત્યાં મળ્યા। પનીશભાઈ કે કાકાને ફોન કરું। કાકાને ફોન કરી એને કાકાને કે ચંદુભાઈ પતાવો। ચંદુભાઈ કે હા પતાવું છું। પણ ચંદુભાઈ જેવા અમે આવી એવા ભાગી જાય। 2-4 વાત થાય એવી પોલીસ કમ્પ્લેન પણ કરેલી, પણ પોલીસવાળાએ કોઈએ સાથ આપ્યો નહીં। હકીકતમાં પનીશભાઈએ ઓફિસમાં આવીને ખાતા ખોલેલા। જે અમારી ઓફિસ હતી અહીંયા જુબેલી ગ્રાઉન્ડ ઉપર બેંકોસ કોલોનીમાં, ત્યાં આગળ કાકા એમને ફોન કરતા અને પોતે એવું બોલ્યા છે મારી સામે। અત્યારે ખોટું બોલતા હોય તો મને ખબર નથી, પણ મારી સામે એવું બોલ્યા કે કંપની તમારી જોરદાર હતી ને મોટા મશીન હાલતા હતા ને આમ હાલતા હતા ને। મેં કીધું બધું હાલતું હતું, 11 મશીન હતા, કમ્પ્લેટ રોજ ના આપે, ટર્નઓવર કે કામ કે લેવા જતા હતા તો બધી જગ્યાએ A1 કોન્ટ્રાક્ટર હતા ને આજે એમ કે કંપની તૂટી ગઈ। હકીકતમાં એકાઉન્ટની દ્રષ્ટિમાં તૂટી નથી,
બધી બેંકોમાંથી સેલ્ફ તરીકે ચેકો કાઢવામાં આવ્યા, બધા પેઢીઓમાંથી સેલ્ફ તરીને કાઢવામાં આવ્યા, અમુક એન્ટ્રી ઉઠલાવવામાં આવી, એટલે કોઈને પણ જાણ ન પડી. અત્યારે જ્યારે હિસાબ કરવા બેઠા છીએ ત્યારે કાકો ભાગ કરે છે. પનીશભાઈ ત્યાં આગળ આવતા ઓફિસની અંદર કાકા એને જે ડોક્યુમેન્ટ જોતા હતી પનીશભાઈ પોતે કાગળિયા એ લઈ જતા અને પનીશભાઈ પોતે પોતાની રીતે એકાઉન્ટ બધાને ખોલતા. ધારો કે એની અંદર અશ્વિન કાનજીનું એકાઉન્ટ ખોલવામાં આવ્યું. ધારો કે એકાઉન્ટની અંદર આપણે જોવા જઈએ પાછળની ડેટા તો એક ફોટો, પાન કાર્ડ ને રાશન કાર્ડ. હવે રાશન કાર્ડને અત્યારે કોઈ પણ આપે, ફોટો આપે કે ભાઈ તમારો ફોટો આપો, હોય ફોટો આપીથી જો ખાતું ખોલી જાય? ન ખોલે. બેંકની ડિટેલની અંદર એ જ આવે છે કે ભાઈ એક પાન કાર્ડ કાં પાસપોર્ટની કોપી, બસ, બીજું કાંઈ નહીં. અને બધા ફોર્મની અંદર નીચે પટેલ કન્સ્ટ્રક્શન, જે 135 નંબરનું ખાતું ધરાવવામાં આવે છે, પટેલ કન્સ્ટ્રક્શન, એવી રીતનો એને ખાતા ખોલ્યા છે. અને બધા ખાતા પનીશભાઈએ કઈ રીતના ડોક્યુમેન્ટ બધા પોતાને હાલતી ચાલતી ડોક્યુમેન્ટ ઓફિસે આવી લઈ જતા અને આપને ખબર ન રહે એ રીતના એકાઉન્ટ ખોલતા. બીએમસીબી બેંકની અંદર અબાઉટ 8 થી 9 ખાતા છે, જેની અંદર જાણ બહારના પૈસા આવેલા છે દુનિયાભરના, ને પાછા કોઈ પણ દેવામાં આવેલા નથી. પછી બીએમસીબીના સ્ટેટમેન્ટ લઈ આંધ્રા બેંક ખોલવામાં આવી, આંધ્રા બેંકનું ખોલી હિન્દુસ્તાન બેંક ખોલવામાં આવી, ને ઇવન અત્યારે પંજાબ બેંક થઈ ગઈ. એનાથી પહેલાં ઓરિએન્ટલ બેંક હતી, એમની અંદર પણ બબે ખાતા છે. અને ઓરિએન્ટલ બેંકના કોઈ સ્ટેટમેન્ટ પણ આપવામાં આવ્યા નથી, એનો કોઈ જાતનો હિસાબ પણ કરવામાં આવ્યો નથી. પણ અત્યારે આપણે એને કહીએ છીએ કે સ્ટેટમેન્ટ આપો, તો સ્ટેટમેન્ટની અંદર પાછળથી આવા જ દૂજા નીકળે છે કે ભાઈ હવે બેંકો આપણે કાંઈ આપતી નથી. અત્યારે સાહેબ અમે ફરિયાદ કરેલી છે માનુકા પોલીસ સ્ટેશનની અંદર, પણ આગળ કાંઈ કાર્યવાહી વધી નહીં. બબે કમ્પ્લેન કરી, એક કાનજી રવજીના નામે કરી, એક સુશીલા ધીરેન મારી પત્નીના નામની કરી, પણ બંને પોલીસવાળાએ માનુકા પોલીસ સ્ટેશનથી બંને ફાઇલો એને કાંઈ તપાસ કર્યા વગર એને ફાઇલે ચડાવી દીધેલી છે. ફાઇલે ચડાવી દીધા પછી અમે એક કેસ અમે અમદાવાદ હાઈકોર્ટની અંદર નાખેલો છે અને બીજો કેસ અત્યારે ભુજની અંદર છે. આગળની પ્રોસેસરની અંદર સમજી લો આ બધા રિપોર્ટ નીકળે, કોર્ટે આપને શું નિર્ણય આપે છે. કાકા તો ભાગી ગયા છે વેસ્ટ આફ્રિકા, જ્યાં શેરીલેન્ડની અંદર એને દબદબો બચાવ્યો છે. અને બધાના આવી રીતે લૂંટફાટ કરી, ખોટા બોલી, પૈસા બધાના પડાવીને ત્યાં ને એમના બંને છોકરા બધા ત્યાં આગળ સ્થાનિક થયા છે, બધું ખોટું બોલીને. ઘર અમારા આજુબાજુમાં છે પણ અમારે કાંઈ બોલાચાલી થતી નથી. જેવા બોલવા જાય એટલે ઘરની અંદર સીસીટીવી છે, એટલે એ અમને ગુનો કરાવવા માંગે છે. સલાહકાર આપે છે સાહેબ અમને. એક સાહેબે એમને કીધું કે તમે આરબીઆઈની અંદર કમ્પ્લેન કરો, જે બેંકના તમારા ફ્રોડ થયેલા છે અને કોને કર્યા છે એ ઓફિસરના નામ શીખે, તમે એમની અંદર કમ્પ્લેન કરો. કમ્પ્લેન કર્યા પછી એ બેંકની વિરુદ્ધમાં તમે કેસ કરો એટલે તમને ન્યાય મળે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.